વેરાવળ પાટણ સંયુક્ત મહાનગરપાલિકા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મુસાફરો માટે બસ સેવાઓ. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્ર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સોમનાથ મહાદેવને અમૂલ્ય ભેટ આપી સોની હીરાબેન સતીકુંવર સેવા ટ્રસ્ટની રજૂઆત ફળી. સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ મુસાફરોને નગર બસ સેવા ઉપલબ્ધ. જાડેજા બસ સેવાઓ જામનગર દ્વારા 4 બસ દરેક રહેણાંક વિસ્તાર પર અવરજવરની અમૂલ્ય સુવિધાઓ પૂરી પાડતા તત્પર. આ અવસર પર સુરત સમસ્ત પરજીયા પટની સોની સમાજના અગ્રણી જનકભાઈ સતીકુંવર દ્વારા શુભકામના સંદેશ. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ, યાત્રીઓ, સિનિયર સિટીઝન, મહિલાઓ માટે કાયમી ધોરણે વેરાવળ સોમનાથ ગીતા મંદિર રૂટ પર એક પણ સિટી બસ સેવાઓ ન હોય, જે બાબત પર ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી સહિત નગરપાલિકાને સ્વ પૂનમબેન સોની, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસ સતીકુંવર પ્રેરિત, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ સોની ગીતાબેન દિલીપભાઈ ચલ્લા દ્વારા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા તંત્ર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરેલ. જે બાબતને સમર્થન આપી નગર પ્રાથમિક જરૂરિયાતની સુવિધાઓ સિટી બસ સેવાઓ શહેરી વિકાસ યોજના અંતર્ગત મળેલ સિટી બસનો શુભ પ્રારંભ તારીખ 1/8/2024 ગુરુવારે સાંઈબાબા ચૈતન્ય ધામ મંદિર પૂજારી દિનેશભાઈ ત્રિવેદી દ્વારા મંત્રોચ્ચાર સાથે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, ગોલ્ડ અને સિલ્વર એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ જગજીવનભાઈ પટ, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટના લક્ષ્મીબેન સોની, યોગેશ પ્રભુદાસ સતીકુંવર, એડવોકેટ રામભાઈ મુછાળ, પત્રકાર સંજયભાઈ રાઠોડ, પ્રકાશભાઈ કારાણી સહિત અન્ય અગ્રણીઓ, ભોઈ સમાજના પ્રમુખ હરગોવિંદભાઈ વાજા, ધનસુખભાઈ મહેતા, બસ સેવા કાર્યની અમૂલ્ય સુવિધા માટે તત્પર રહેતા રાજુભાઈ ડી બારડ, પરેશભાઈ બારડ સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં બસ સેવાઓની અમૂલ્ય સુવિધા હુડકો સાંઈબાબા મંદિર, આવાસ કરમચંદ બાપા ચોક, બિહારીનગર, જૈન દેરાસર, શ્રીપાલ હવેલી, વિદ્યુતનગર ચોક, ભવાની રેયોન, એસટી બસ સ્ટેન્ડ, ટાવર ચોક, રામ ભરોસા રેલવે સ્ટેશન, પાટણ દરવાજા, ભાલકા તાલાલા નાકા, ભીડિયા, જીઆઈડીસી પાટણ, સંઘ સર્કલ, વેણેશ્વર, સોમનાથ થઈ દેહોત સર્ગ રૂટ પર બસ સેવા ઉપલબ્ધ થાય તે બાબતે ખાસ ધ્યાન પર લઈ યોગ્ય કરવા રજૂઆત કરેલ. જે બસ સેવાઓ માટે નગરપાલિકા ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા, પ્રમુખ પલ્લવીબેન જાની સહિત અન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરેલ હોય, જે બાબતે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સિટી બસ સેવાઓ ફાળવેલ. જે જાડેજા બસ જામનગર દ્વારા બસ સેવાઓની જવાબદારી સંભાળી કુલ 4 બસ સેવાઓ અવરજવર કરશે, તેમજ અન્ય રૂટ પર પણ અવરજવર સમયપત્રક બોર્ડ સહિત સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ, યાત્રીઓ, સિનિયર સિટીઝન, મહિલાઓ માટે આ સુવિધા ઉપલબ્ધ થયેલ. બ્યુરો રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આવતા સોમવારથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. વેરાવળવાસીઓને તથા દરેક યાત્રીઓને પવિત્ર સોમનાથ ધામમાં દર્શન કરવા જવા માટેની કોઈ પણ પ્રકારની અગવડ ના રહે એના માટે થઈને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા દરેકના અંદર વિસ્તારોમાં દરેક પેસેન્જરોને લઈને સોમનાથ પહોંચાડવાની છે. આ કાર્યક્રમમાં વેરાવળ સનાતન હિન્દુ સેવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા તેમજ સોની સમાજના અગ્રણી શ્રી દિનેશભાઈ પટ તેમજ સુવર યોગેશભાઈ તેમજ પરેશભાઈ, ખાસ કરી અમારી લોકોને નમ્ર વેરાવળ પાટણ સુવિધા છે, તો આ સુવિધાનો વેરાવળ બહારના કોઈ શ્રદ્ધાળુ આવે દરેક લાભ જરૂર રહે એવી દરેકને વિનંતી. જય સોમનાથ. આજે વેરાવળના આંગણે જે આપણી આવનારા દિવસોમાં શ્રાવણ મહિનો આવી રહ્યો હોય એમાં નગરપાલિકા દ્વારા જે લોકલ એસટી બસની સુવિધાની ઊભી કરી છે, તો પ્રજાને આનો લાભ લેવો. કારણ કે સાંઈબાબાથી લઈ અને સોમનાથ સુધી પૂરતો સોસાયટી થઈ 80 ફૂટ 60 ફૂટ બસ સ્ટેન્ડ હરેક વિસ્તારમાં બસ જશે. એટલે વેરાની પ્રજાએ જે બસમાં રિક્ષામાં ને જાય છે એની જગ્યાએ બસનો લાભ લેવો. બસમાં સારી સુવિધા છે, રિક્ષા કરતાં ભાડા ઓછા છે અને આપણે આરામથી અહીંયા સોમનાથ દર્શન થઈ જાય ને પછી સોમનાથથી દર્શન કર્યા પછી વેરાવળ આવવા માટે સુવિધા છે. તો આ બસનો લાભ લઈ એવી વેરાની પ્રજાને આપણી વિનંતી છે.